શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં અમે તમને કહેવાના છીએ કે એવા 3 ગુપ્ત પંખ વિશે કે જે પંખને જો તમે તમારા ઘરના આ ખૂણામાં રાખી દો છો, જો તમારા ઘરમાં તમે સરખા મુહૂર્ત ઉપર આ ખૂણામાં રાખી દો છો, તો તમારા ઘરમાં ક્યારેય પણ ધનની કમી નથી થતી, ક્યારેય પણ માતા લક્ષ્મી તમારા ઘરમાંથી નથી જતા. મિત્રો, જો તમે વિધિ વિધાન પૂર્વક આ એવા 3 પંખને તમારા ઘરમાં રાખી લીધા, તમારા ઘરમાં આ જગ્યાએ જો તમે રાખી લીધા, તો તમારા ઘરમાંથી ક્યારેય પણ સકારાત્મક ઉર્જા બહાર નહીં જાય. એટલે કે તમારા ઘરમાં ક્યારેય પણ નકારાત્મક ઉર્જા નથી પ્રવેશતી અને તમારું ઘર દેવી દેવતાઓના આશીર્વાદથી ભરેલું રહે છે અને તમારા ઘરની ઉન્નતિ પણ થશે. જો તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ દિવસ રાત મહેનત કરે છે, તો તેમને જરૂરથી તેમની મહેનતનું ફળ મળે છે. તે માટે તમારી જરૂરથી આ 3 પંખને તમારા ઘરમાં રાખી લેવા જોઈએ. આ સાથે આપણા વૈદિક પુરાણોમાં આ પંખ વિશે દર્શાવવામાં આવ્યું છે અને એવું પણ કહેવામાં આવે છે કે દરેક વ્યક્તિ પોતાના ઘરમાં આ 3 પંખ છે જેને રાખવા જોઈએ. મિત્રો, જો તમે આ 3 પંખને તમે ઘરે લઈને આવો છો, તો માની લ્યો કે તમારા ઘરમાં સીધી સકારાત્મકતા પ્રભાવ આવે છે. માતા લક્ષ્મી સ્વયં તેમના ઘરમાં નિવાસ કરે છે. આ સાથે જો તમે શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવવા માંગો છો, તો તમારે જરૂરથી આ 3 પંખ તમારા ઘરમાં રાખવા જોઈએ. અને મિત્રો, આ જાણકારી જાણવી તમારા માટે ખૂબ જ જરૂરી છે અને ખૂબ જ મહત્વની છે. તે માટે વિડીયોને અંત સુધી ધ્યાનથી જોતા રહેજો, તો તમને પૂરેપૂરી જાણકારી જાણવા મળશે અને તમારા ઘરની બરકત પણ સાથે સાથે ઉન્નતિ થવાનું પણ શરૂ થઈ જાય છે. આની સાથે જો તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ નવા કાર્ય શરૂ કરવાની ઈચ્છા ધરાવતા હોય, આની સાથે જો તે વ્યક્તિ કોઈ પણ કાર્ય શરૂ કરવા જઈ રહ્યો હોય, તો તેમાં તેને સફળતા ન મળતી હોય, તો માત્ર જો તમે તમારા ઘરમાં આ એવા પંખ લાવો છો, એટલે કે તમારા ઘરમાં તમે વિધિ વિધાન પૂર્વક આ 3 પંખને તમારા ઘરમાં આ જગ્યાએ રાખી લો છો, તો તેને કારણે વ્યક્તિને બધા જ કાર્યોમાં સફળતા મળવા લાગે છે. તે વ્યક્તિ કોઈ પણ કાર્યમાં નિષ્ફળતા પ્રાપ્ત નથી કરતો. તે માટે તમારે જરૂરથી આ જાણકારી જાણવી જોઈએ. વેદ પુરાણ અનુસાર જે કોઈ પણ લોકોના ઘરમાં આ 3 પંખ હશે, તે ક્યારેય પણ કોઈ પણ પરેશાનીઓનો સામનો તેને નહીં કરવો પડે. મિત્રો, આ પંખ જો તમે તમારા ઘરમાં રાખી લીધા, તો તેને કારણે તમારા ઘરની ઉન્નતિ થાય છે, તમારા ઘરમાં દેવી દેવતાઓનો નિવાસ થાય છે. અને આ એવા પંખ છે, એવા શુભ પંખ છે કે જેને જો તમે તમારા ઘરમાં રાખો છો, તો તેને કારણે તમારી જે જન્મો જન્મની પરેશાની હોય તેને પણ તમે દૂર કરી શકો છો. મિત્રો, જે પંખ વિશે અમે તમને કહેવા જઈ રહ્યા છીએ, તેની મહિમા આપણા પુરાણોમાં પણ ઘણા દેવી દેવતાઓએ કહેલી છે. એટલે કે ઘણા બધા આપણા પુરાણોમાં પણ આની મહિલા લખેલી છે. તે માટે તમારે ખાસ કરીને આ એવા પંખને તમારે તમારા મંદિરમાં, ઘરમાં સ્થાપિત કરવા જોઈએ. મિત્રો, આ પંખમાંથી એવા ખાસ કરીને કેટલા એવા પંખ છે કે જે પંખની મદદથી આપણા ઋષિમુનિઓ એ આપણા ગ્રંથો લખેલા હતા. રામાયણ, મહાભારત જેવા ગ્રંથો લખેલા હતા. મિત્રો, જો આ એવા પંખ ન હોત, તો આ એવા શુભ પંખ ન હોત, તો તેને કારણે આપણા વચ્ચે અત્યારે આપણે શુભ ગ્રંથો પણ ન હોત, રામાયણ મહાભારત જેવા ગ્રંથો પણ ન હોત. તે માટે આ પંખોનું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવે છે. આપણા ધર્મશાસ્ત્રમાં એનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આ સાથે જો તમારા ઘરમાં હંમેશા લડાઈ ઝઘડાઓ થતા હોય, નાની નાની વાતોને લઈને કલેશ થતો હોય અને લોકો વચ્ચે ક્યારેય શાંતિનો માહોલ ન રહેતો હોય, તો મિત્રો, તે બધી સમસ્યાઓનું નિદાન કરવા માટે તમારે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળવો પડશે. અને જે 3 પંખો વિશે અમે તમને કહેવા જઈ રહ્યા છીએ, તે 3 પંખોને તમારે તમારા ઘરમાં સ્થાપિત કરી દેવાના છે, તો તમારા આ તમામ પ્રોબ્લેમ દૂર થઈ જશે. જો તમારા ઘરમાં ક્યારેય શાંતિ ન રહેતી હોય, તો શાંતિ રહેવા લાગે છે. અને સાથે સાથે જો તમારા ઘરમાં માતા લક્ષ્મીજી ન ટકતા હોય, ધન ન ટકતું હોય, તો તમે આ શુભ પંખો જો તમારા ઘરમાં રાખો છો, તો તે આ તમામ પરેશાનીઓને દૂર કરી દે છે
અને તમારા જીવનમાં એક નવી સકારાત્મક શક્તિ આવે છે અને દેવી દેવતાઓ તેમના આશીર્વાદ તમને આપે છે. દેવી શક્તિઓ તમારા જીવનમાં પ્રવેશતી તમને જોવા મળે છે. મિત્રો, આજના વિડીયોમાં હું તમને એવા કોઈ પંખ નથી બતાવવાનો કે જેને તમે પ્રાપ્ત કરવામાં ખૂબ જ કઠિનાઈ સહન કરવી પડતી હોય અથવા તો તેને પ્રાપ્ત કરવામાં ખૂબ જ મુશ્કેલી હોય. પરંતુ આજના વિડીયોમાં જે હું તમને પંખ દર્શાવવાનો છું, જે પંખ તમે તમારા ઘરમાં રાખો છો, તમે સ્થાપિત કરો છો, તો તેને કારણે તમારા ઘરના કષ્ટો દૂર થશે. આ સાથે તે પંખને રાખવા માટે સરખી દિશા, સરખું મુહૂર્ત, ઘરમાં કયા દિશામાં રાખવા, કઈ જગ્યાએ રાખવા કે કયા સમયે રાખો તે જણાવવું ખૂબ જ જરૂરી છે. કારણ કે જો તમે આમાંથી થોડી એવી પણ ભૂલ કરો છો, નાનામાં નાની ભૂલ કરો છો, તો તેને કારણે આ તમારો ઉપાય સરળ નથી બનતો. એટલે કે આ તમે જે પંખ રાખ્યા હોય તેનાથી તમને કેટલી શુભ ફળ નથી પ્રાપ્ત થતા. તે માટે ખાસ કરીને ધ્યાન રાખવું અને આ નિયમનું જરૂરથી પાલન કરીને તમારે તમારા ઘરમાં પંખને સ્થાપિત કરવા જોઈએ. મિત્રો, તંત્રશાસ્ત્ર અનુસાર જો તમે સરખી દિશામાં અને સરખી રીતે તમારા ઘરમાં જો આ 3 પંખને રાખી દીધા તો તેને કારણે તમારા ઘરમાં સકારાત્મક શક્તિ આવવા લાગે છે. તમારા ઘરની બધી જ પરેશાનીઓ હંમેશ માટે દૂર થઈ જશે અને તમારા ઘરમાં બરકત થશે અને ધનનો વરસાદ થશે. માતા લક્ષ્મીજી તમારા ઘરમાં વાસ કરશે. મિત્રો, તમને ખબર હશે કે આપણા રામાયણ કાળમાં રાવણ જેવો દુષ્ટ પાપી હતો, જેણે પોતાના ગ્રંથમાં એટલે કે રાવણ સંહિતામાં તેણે શુભ પંખોની નોંધ કરેલી છે. એટલે કે આ એવા શુભ પંખો વિશે લખેલું છે. મિત્રો, તમે વિચારી રહ્યા હશો કે આ એવા કયા પંખ છે, એટલે કે આ એવા કયા પક્ષીના પંખ હશે કે જે તમે તમારા ઘરમાં રાખો છો તો તેને કારણે તમારા ઘરમાં તમે ઉન્નતિ કરી શકો છો. તો ચાલો હવે હું તમને તે 3 પંખ વિશે જણાવું તે પહેલા અમારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને તમારા અન્ય મિત્રો સાથે શેર પણ કરી દેજો. હજુ સુધી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખ્યું હોય તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. તો ચાલો તે એવા કયા શુભ 3 પંખો છે તેના વિશે હું તમને કહી દઉં. તો તેમાંથી પહેલું પંખ છે તે છે કાગડાનું પંખ, બીજું પંખ છે તે છે ઘુવડનું પંખ અને ત્રીજું જે પંખ છે તે છે મોરનું પંખ એટલે કે મોરપીંછ. મિત્રો, તો આજના વિડીયોમાં અમે તમને આ 3 પંખ વિશેની વિશેષ માહિતી દેવાના છીએ. તે માહિતી જાણીને તમારા જીવનમાં તમે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. મિત્રો, મેં જે તમને આ 3 પંખ દર્શાવ્યા તે 3 પંખ તમે ગમે તે વારે, ગમે તે સમયે, ગમે તે મુહૂર્તે, ગમે તે જગ્યાએ રાખી નથી દેવાના. પરંતુ આગળ હું તમને તેના વિશે વિસ્તારપૂર્વક માહિતી દર્શાવવાનો છું. તમારે આ રીતે આ 3 પંખની સ્થાપના કરવાની છે. જો તમે તમારા ઘરમાં આ 3 પંખની સ્થાપના કરો છો તો તેને કારણે તમારા જીવનમાં ક્યારેય પણ સમસ્યાઓ નથી આવતી. સ્વયં દેવી દેવતાઓ તેમના આશીર્વાદ તમને આપે છે. જો તમે ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગો છો તો આ માહિતીને તમારે જરૂરથી અંત સુધી જોવી જોઈએ. આની સાથે તમારા જીવનની બધી જ પરેશાનીઓ દૂર થઈ જશે અને માની લ્યો કે તમે કોઈ પણ કાર્ય કરો છો, કોઈ પણ કામ શરૂ કરો છો તો તમને જરૂરથી સફળતા પ્રાપ્ત થાય છે. મિત્રો, પરંતુ એક વસ્તુનું ધ્યાન રાખજો કે કોઈ પણ દિવસ હોય, તમારો સારો દિવસ ચાલી રહ્યો હોય, ખરાબ દિવસ હોય તો પણ તમારે ભગવાન ભોલેનાથની પૂજાને કરવાનું નથી છોડવાનું. એટલે કે તમારે ભગવાન ભોલેનાથની ભક્તિ તો કરવી જ જોઈએ. ગમે તે દિવસ હોય, ગમે તેમની ભક્તિ કરો છો તો તેને કારણે આપણા ભગવાન ભોલેનાથ એટલા દયાળુ છે, એટલા ભોળા છે કે તેમના ભક્તોની જે ઈચ્છા હોય તે તેણે પૂરી કરે છે. અને જો તમે ઈચ્છો છો કે ભગવાન ભોલેનાથની કૃપા તમારા ઉપર અને તમારા પરિવાર ઉપર બની રહે તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, હવે ચાલો સૌથી પહેલા પંખ વિશે વાત કરીએ તો તે છે કાગડાનું પંખ. મિત્રો, પ્રાચીન ગ્રંથો અનુસાર આપણા શાસ્ત્રોમાં એ પણ લખેલું છે કે કાગડાએ અમૃતને થોડી માત્રામાં સેવન કરેલું હતું. એટલે કે થોડું અમૃત તેણે પણ ચાખેલું હતું. તે માટે આપણા ધર્મ ગ્રંથોમાં એ પણ લખેલું છે
કે જે કાગડો બોલે છે તે એકદમ સત્ય હોય છે, જે કંઈ પણ બોલે છે તે સત્ય હોય છે. મિત્રો, આપણા પ્રાચીન ગ્રંથોથી અને આપણા પુરાણોથી એ પણ માનવામાં આવે છે, અથવા તો આપણા પ્રાચીન સમયથી એ પણ માનવામાં આવે છે કે જો કાગડો તમને સંકેત આપતો હોય તો તમારા ઘરે મહેમાન પણ આવી શકે છે. આપણા વૃદ્ધ વડીલો પણ આપણને તેના વિશે કહીને ગયા છે. મિત્રો, જે કોઈ પણ વ્યક્તિ કાગડાને એક રોટલી ખવડાવે છે, માત્ર એક રોટલી ખવડાવે છે, અથવા તો કંઈ પણ એવી ખાવાની વસ્તુ ખવડાવે છે, તો શનિદેવજીની કૃપા તેમના પર એવી વરસે છે કે શનિદેવ તેમના તમામ દુઃખોને હરી લે છે, એટલે કે તેમના તમામ દુઃખોને દૂર કરી નાખે છે. જો મિત્રો, તમે પણ તમારા જીવનમાંથી ગ્રહ સંબંધી દોષોને દૂર કરવા માંગો છો, અથવા તો કોઈ પણ પરેશાની હોય તેને દૂર કરવા માંગો છો, તો તમારે કાગડાને જરૂરથી એક રોટલી ખવડાવવી જોઈએ. અને મિત્રો, જે કાગડો હોય છે તે તમને કદાચ નહીં ખબર હોય કે ઘણા લોકોને ખબર હોય છે, અથવા તો ઘણા લોકોને ખબર નથી હોતી કે કાગડો તે શનિદેવજીનું વાહન પણ હોય છે. મિત્રો, જો તમે શનિદોષની પરેશાન છો, આની સાથે જો તમે તમારા ઉપર શનિની સાડાસાતી છે, તો મિત્રો તેના માટે તમારે શું કરવું પડશે? તો દર શનિવારે તમારે શનિવારની પસંદગી કરવાની છે. એ માટે કે શનિવાર તે શનિદેવજીનો દિવસ હોય છે, તે માટે તમારે દર શનિવારે કાગડાને રોટલી ખવડાવવાની શરૂ કરી દેવી જોઈએ. જો તમે આમ કરો છો તો તમારી શનિ ગ્રહને સંબંધીની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. મિત્રો, રાવણે પોતાની રાવણ સંહિતામાં સાફ સાફ લખેલું છે કે જે કોઈ પણ વ્યક્તિ અમીર બનવા માંગે છે, ધનને પ્રાપ્ત કરવા માંગે છે, અથવા તો દુનિયાના સુખોને પ્રાપ્ત કરવા માંગે છે, તો તેમણે શનિવારના દિવસે કાગડાના પંખનો એવો વિશેષ ઉપાય કરી લેવો જોઈએ. મિત્રો, જો તમારા જીવનમાં હંમેશા તમારી પાછળ દુર્ભાગ્ય પડેલું છે, તમારા ઘરમાં હંમેશા ગ્રહ દોષ છે, ઘરના લોકો વચ્ચે ક્યારેય પણ લડાઈ ઝઘડાઓ ઓછા નથી થતા, આ સાથે ઘરના સભ્યો ક્યારેય પણ નાની વાતને લઈને પરેશાન રહેતા હોય, અથવા તો તમારા ઘરમાં ધન આવવાનું બંધ થઈ ગયું હોય, માતા લક્ષ્મીજી તમારા ઘરમાં ન આવતા હોય, તો મિત્રો કાગડાના પંખનો આ ઉપાય કરી લેજો. તો અમે તમને જે આગળ કહેવા જઈ રહ્યા છીએ તે પંખનો તમે જો ઉપાય કરી લેશો તો આ બધી જ સમસ્યાઓ તમારા જીવનમાંથી તમે આસાનીથી દૂર કરી શકશો. મિત્રો, તમે જો આ રીતે કાગડાના પંખનો ઉપાય કરો છો તો તેને કારણે તમારા જીવનની બધી નકારાત્મક શક્તિ હતી તે બધી દૂર થઈ જશે, અને જે ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ હોય છે તે ઘરમાં હંમેશા દેવી દેવતાઓના આશીર્વાદ બન્યા રહે છે. એટલે કે જો તમે આ ઉપાય કરો છો, આ પંખનો ઉપાય કરી લીધો, તો તમારા ઘરમાં અવશ્ય સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે અને તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરે છે. મિત્રો, તો તમારે આ ઉપાય કરવા શું કરવું પડશે? તો તમારે સૌ પ્રથમ તો શનિવારના દિવસની પસંદગી કરવાની છે. સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં જાગીને, એટલે કે સવારના 3 થી 5 વાગ્યા વચ્ચેના સમયમાં જાગીને તમારે સૌ પ્રથમ તો સ્નાન આદિ કરી લેવાનું છે. સવારના કાર્યોમાંથી તમારે નિવૃત્ત થઈ જવાનું છે. ત્યારબાદ તમારે કાગડાના પંખ ખરીદવાના છે. 11ની સંખ્યામાં તમે ખરીદી શકો છો. 11 તમારે કાગડાના પંખ ખરીદવાના છે. મિત્રો, તો તમારે આ પંખ લઈને ઘરે આવવાનું છે. ત્યારબાદ તમારે એક નાની કટોરીમાં થોડું સરસવનું તેલ લેવાનું છે. ત્યારબાદ તમારે સરસવના તેલની મદદથી, એટલે કે તમે જે આ કટોરીમાં તેલ નાખ્યું છે તેમાંથી તમારે આ પંખને સરસવના તેલમાં પલાળી દેવાના છે. મિત્રો, જ્યારે સૂર્યાસ્ત થઈ જાય ત્યારે તમારે સરસવના તેલનો દીવો કરવાનો છે. તમારા ઘરના આંગણે તમારે આ સરસવનું તેલનો દીવો કરવાનો રહેશે. ત્યારબાદ તમારે કોઈ પણ એક કાળું કપડું લેવાનું છે અને તમારે 11ની સંખ્યાવાળા કાગડાના પંખને તમારે ત્યાં રાખવાના છે. એટલે કે તમારે કાળા કપડામાં આ પંખને બાંધવાના છે અને આની પોટલી બનાવી લેવાની છે. ત્યારબાદ તમારે પોટલીને તમારા ઘરના મુખ્ય દરવાજે ટીંગાડી દેવાની છે. મિત્રો, માત્ર તમારે દર શનિવારે આવી રીતે કરવાનું છે, તો તમારા ઘરમાં રહેલી કોઈ પણ નકારાત્મક ઉર્જા હશે તો નાશ થઈ જશે અને તમારા ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા રહે છે. તમારા ઘરમાં દેવી દેવતાઓ જ આશીર્વાદ તેમના વરસાવે છે. તમારા ઘરમાં બરકત થશે અને તમારા ઘરની ઉન્નતિ ચોક્કસપણે થઈ જશે.
અને તમારા ઘરમાંથી ખરાબ શક્તિઓ પણ જતી રહે છે। મિત્રો, આ હતો પહેલો ઉપાય। હવે અમે તમને બીજા ઉપાય વિશે કહેવા જઈ રહ્યા છીએ, જે છે કે માતા લક્ષ્મીજીના અપાર આશીર્વાદ મેળવવાનો મહા ઉપાય, કે જે ઉપાય કરીને તમે આસાનીથી માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો અને પોતાના ઘરમાં તમે તેમનું નિવાસસ્થાન બનાવી શકો છો। આની સાથે તમે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરીને તમે તમારા ઘરમાં પૈસાની સમૃદ્ધિ પણ બની શકો છો। મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા ઉપર બન્યા રહે, તો તમારે આ ઉપાય ચોક્કસ કરવો જોઈએ। તે માટે તમારે ઘુવડનું પંખ લઈ આવવાનું છે। મિત્રો, તમને નથી ખબર તો હું તમને જણાવી દઉં કે જે ઘુવડનું પંખ હોય છે તે માતા લક્ષ્મીજીનું પ્રિય વાહન હોય છે। મિત્રો, માતા લક્ષ્મીજી જ્યારે પણ ધરતી ઉપર આવે છે ત્યારે તે ઘુવડને પોતાની સાથે લઈને જ આવે છે, એટલે કે ઘુવડ માતા લક્ષ્મીજીનું વાહન છે। અને મિત્રો, જો તમે તમારા જીવનની ગરીબીથી ખૂબ જ પરેશાન છો અને તમારા જીવનમાં ધન આવવાનું બંધ થઈ ગયું છે, મિત્રો, જે તમારા જીવનમાં ધન આવતું હોય પરંતુ તમારા જીવનમાં તે ટકતું નથી, બિનજરૂરી ખર્ચાઓમાં જતું રહે છે, તો તમારે ઘુવડના પંખનો આ ઉપાય કોઈ પણ શુક્રવારના દિવસે કરી લેવાનો છે। જે ઉપાય આગળ હું તમને જણાવવાનો છું, તો મિત્રો, તમારા જીવનમાં તમને અમીર બનતા કોઈ રોકી નહીં શકે। મિત્રો, તો આ ઉપાય કરવા માટે તમારે શુક્રવારના દિવસની જ પસંદગી કરવાની રહેશે। શા માટે હું શુક્રવારનો દિવસ કહી રહ્યો છું? કારણ કે શુક્રવારનો દિવસ જે માતા લક્ષ્મીને સમર્પિત વાર માનવામાં આવે છે। મિત્રો, તો તમારે શું કરવું પડશે કે તમારે શુક્રવારની સાંજે નાહી ધોઈ લેવાનું છે। ત્યારબાદ તમારે લાલ કપડાં પહેરી લેવાના છે, કારણ કે લાલ કપડાં જે માતા લક્ષ્મીજીને પ્રિય રંગ છે। ત્યારબાદ તમારે કોઈ પણ પૂજા ઘરમાં જવાનું છે અને ત્યાંથી તમારે ઘુવડના પંખ લઈને આવવાનું છે અને જ્યાં માતા લક્ષ્મીજીની મૂર્તિ રાખેલી છે, અથવા તો જો તમે માતા લક્ષ્મીજીનો ફોટો રાખ્યો હોય, પ્રતિમા રાખી હોય, તો તમારે ત્યાં બેસી જવાનું છે અને ત્યાં તમારે એક લાલ કપડું પાથરી દેવાનું છે। અને લાલ કપડું જે તમે પાથર્યું છે ત્યારબાદ તમારે એક ઘીનો દીપક માતા લક્ષ્મીજીની સામે કરી દેવાનો છે અને લાલ કપડા ઉપર તમારે આ ઘુવડનું પંખ રાખવાનું છે। મિત્રો, જે તમે ઘુવડનું પંખ રાખી દીધું ત્યારબાદ તમારે માતા લક્ષ્મીજીની સામે હાથ જોડીને માતા લક્ષ્મીજીનો જે બીજ મંત્ર છે તમારે તેનો જાપ 21 વાર કરવાનો છે। મિત્રો, આ બીજ મંત્રને કોઈ પણ જગ્યાએ લખી લેજો। આ બીજ મંત્ર આ પ્રમાણે છે: ઓમ મહાલક્ષ્મી નમઃ। મિત્રો, આ બીજ મંત્રને કોઈ પણ જગ્યાએ લખી લેજો। આ બીજ મંત્ર આ પ્રમાણે છે: ઓમ મહાલક્ષ્મી નમઃ। આ મંત્રનો તમારે જાપ કરવાનો રહેશે, 21 વાર તમારે જાપ કરવાનો રહેશે। મિત્રો, ત્યારબાદ તમે જે આ લાલ કપડામાં જે ઘુવડનું પંખ રાખ્યું છે તેને તમારે તેની પોટલી બનાવી લેવાની છે, એટલે કે તમારે તે લાલ કપડાને બાંધી લેવાનું છે। ત્યાર પછી તમારે તે લાલ કપડાને તમારી તિજોરીમાં રાખી દેવાનું છે અને જે ઘરમાં તમે જે જગ્યા પર તમારા પૈસા રાખો છો, વધારે પૈસા રાખો છો, તે જગ્યાએ તમારે આ રાખી દેવાનું છે। જો તમે માત્ર આમ કરો છો તો તમારા ઘરમાં ધન ટકવા લાગે છે, માતા લક્ષ્મીજી તમારા ઘરમાં નિવાસ કરવા લાગે છે। જો તમે તમારા ઘરમાં માતા લક્ષ્મીજીનો વાસ કરાવવા માંગો છો, તમારી તિજોરીમાં જો માતા લક્ષ્મીજીના બંને હાથો વડે આશીર્વાદ વરસાવવા માંગો છો, તો તમારે આ ઉપાયને ચોક્કસ કરવો જોઈએ અને માતા લક્ષ્મીજીના તમારે આશીર્વાદ અવશ્ય મેળવવા જોઈએ। મિત્રો, જો તમારા જીવનમાં કોઈ પણ એવો દોષ હોય, ભારે દોષ હોય, જેને કારણે તમારા જીવનમાં પૈસા ન ટકતા હોય, પૈસા સંબંધી સમસ્યાઓ રહેતી હોય, તો તમે આ ઉપાય કરી લો છો તો તેને કારણે તે દોષો હટી જાય છે અને માતા લક્ષ્મીજી તમારા ઘરમાં વાસ કરવા લાગે છે। તમારા જીવનમાં માતા લક્ષ્મીજી તેમના બંને હાથો વડે આશીર્વાદ વરસાવવા લાગે છે। મિત્રો, આ હતો બીજો ઉપાય, જે ઉપાય કરીને તમારા જીવનમાંથી આ બધી પરેશાનીઓને દૂર કરી શકો છો। મિત્રો, હવે આગળનો ઉપાય જણાવીએ તે પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને નિવેદન કરીએ છીએ કે તમે જો આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો મિત્રો લાઈક કરી દેજો। મિત્રો, હવે ત્રીજા ઉપાયની વાત કરીએ તો ત્રીજો ઉપાય છે તે મોરપીંછનો ઉપાય। મિત્રો, આ ઉપાય એવો ઉપાય છે કે જે તમે ઉપાય કરીને તમારા જીવનમાંથી તમે તમામ પરેશાનીઓને દૂર કરી શકો છો। ઘરમાં હંમેશા લડાઈ ઝઘડાઓ થતા હોય તો તેને પણ તમે દૂર કરી શકો છો। આ સાથે જો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા ન આવતી હોય તો સકારાત્મક ઉર્જા પણ આવવા લાગે છે।
આની સાથે જો તમારા બાળકોનું મન અભ્યાસમાં ન લાગતું હોય તો તેમનું મન પણ લાગવા લાગે છે. અને જો તમારા ઘરમાં હંમેશા નેગેટિવિટી રહે છે, હંમેશા નેગેટિવ ઉર્જા રહે છે, તો જો તમે આ ઉપાય કરી લો, તો આ મોરપીંછનો ઉપાય કરી લો છો, તો આ તમામ પરેશાનીઓને તમે દૂર કરી શકો છો. મિત્રો, જો તમને ખબર નથી કે તો તમારે જણાવી દઉં તો આપણા જે વેદ પુરાણો લખેલા છે અથવા તો આપણા મહાન ઋષિ મુનિઓએ જે આપણા ગ્રંથો લખેલા છે, જે આપણા શાસ્ત્રો લખેલા છે, તે આ મોરપીંછ વડે જ લખેલા છે. મિત્રો, મોરપીંછની મદદથી જ તે આ તમામ આપણા ગ્રંથો લખવામાં આવ્યા હતા કે જેને કારણે આજે જોઈ શકીએ છીએ, જેને આપણે વાંચી શકીએ છીએ અને આપણા જીવનમાં આપણે એક નવો બદલાવ લાવી શકીએ છીએ. તેથી ભગવાનના આશીર્વાદ આપણે મેળવી શકીએ છીએ. તે માટે મોરપીંછનું ઉચિત સ્થાન માનવામાં આવ્યું છે. આપણા હિન્દુ ધર્મમાં આને ખૂબ જ વિશેષ અને ખાસ મહત્વ આપવામાં આવે છે. આપણા વેદ પુરાણ અનુસાર મોરપીંછ હોય છે તે જે ઘરમાં સ્થાપિત કરવામાં આવે છે અથવા તો જે ઘરમાં રાખવામાં આવે છે તે ઘરની તમામ સમસ્યાઓ, ધન સંબંધી સમસ્યાઓ, સકારાત્મક ઉર્જાને આ તમામ પ્રાપ્ત કરાવે છે. આની સાથે મોરપીંછ તે શ્રી કૃષ્ણ પોતાના મુકુટ પર પણ ધારણ કરતા હતા. તો મિત્રો, તમારે કઈ રીતે આ મોરપીંછનો ઉપાય કરવાનો છે, કઈ રીતે તમારે આ મોરપીંછને તમારા ઘરમાં સ્થાપિત કરવાનું છે, તો ચાલો તેના વિશે હું તમને જણાવી દઉં. તો મિત્રો, ચાલો હવે હું તમને પહેલો ઉપાય જણાવવા જઈ રહ્યો છું. મોરપીંછને લગતો પહેલો ઉપાય છે જે ઘરની બરકત બનાવી રાખવાનો મહા ઉપાય છે. તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ રાખવાનો પહેલો ઉપાય. હવે જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં બરકત આવે, તો જો તમારા ઘરની ઉન્નતિ થાય, મિત્રો, તો આ ઉપાય કરવા માટે તમારે કોઈ પણ બૃહસ્પતિવારના દિવસની પસંદગી કરવાની છે, ગુરુવારના દિવસની પસંદગી કરવાની છે. કારણ કે ગુરુવાર તે ભગવાન વિષ્ણુને સમર્પિત વાર માનવામાં આવે છે. તે દિવસે તમારે આ ઉપાયને કરવાનો રહેશે. મિત્રો, તો તમારે આ દિવસે કોઈ પણ મોરપીંછ લઈ આવવાનું છે. સરખા સમયમાં તમારે આ કાર્ય કરવાનું રહેશે. તમારા ઘરના મંદિરમાં જે કંઈ પણ ગ્રંથ હોય, કંઈ પણ મહાપુરાણ હોય, તો તેના પેજની વચ્ચે તમારે આ રાખી દેવાનું છે. એટલે કે તમારે તે પુસ્તકની વચ્ચે આ મોરપીંછને રાખી દેવાનું છે. તો તમારા ઘરની બધી જ પરેશાનીઓ દૂર થઈ જશે. મિત્રો, આ ઉપાય કરવાથી તમારા ઘરની બધી જ પરેશાનીઓ દૂર થઈ જશે. જે કંઈ પણ ધન સંબંધી સમસ્યાઓ હોય, કોઈ પણ મોટામાં મોટી સમસ્યા હોય, તે તમામ દૂર થઈ જશે. માત્ર તમારે આ ઉપાયને સરખી રીતે અને સરખા સમયે તમારે કરવાનો છે. એટલે કે તમારા સરખા સમયે આ ઉપાય તમારે કરવાનો છે. મિત્રો, આ સાથે જો તમારા બાળકનું મન અભ્યાસમાં ન લાગતું હોય તો તેના માટે પણ એક વસ્તુ કરી શકો છો કે જે તમારું બાળક હોય છે, જે પુસ્તકમાં તેનું મન ન લાગતું હોય, તો તે પુસ્તકમાં તમે મોરપીંછ પણ રાખી શકો છો. જો તમે આમ કરો છો તો આ તમારા બાળકની યાદશક્તિમાં પણ વધારો થાય છે. મિત્રો, તો આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને શેર પણ કરી દેજો. કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.